જ્યારે ભક્તિ સાચી હોય ત્યારે ભગવાન પોતે માર્ગ બનાવે છે। આ છે શિવ મહાપુરાણનો ચોથો ભાગ, જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને શિવજીની અનંત કૃપાનું વર્ણન છે। એકવાર ઋષિઓએ પૂછ્યું, હે મહાદેવ, તમને પ્રસન્ન કેવી રીતે કરી શકાય? ત્યારે ભગવાન શિવ સ્મિત સાથે બોલ્યા, મને મોંઘા યજ્ઞ કે ભેટ નથી જોઈતી, મને તો માત્ર સાચું હૃદય જોઈએ છે। એક ગરીબ ભક્ત, જેના માટે મોટું પૂજન શક્ય નહોતું, પણ તે રોજ એક લોટો જળ અને બિલ્વપત્રથી શિવલિંગ પર અભિષેક કરતો। લોકો તેના પર હસતા, પણ ભોળાનાથ તેના પર પરમ પ્રસન્ન હતા। બીજી તરફ એક ધનિક માણસે ભવ્ય યજ્ઞ અને દાન કર્યું, પણ તેનામાં અહંકાર હતો। ત્યારે શિવજીએ સમજાવ્યું કે ભક્તિ પૈસાથી નહીં, પણ ભાવથી મપાય છે। પાર્વતી માતાએ પણ કઠિન તપ કરીને શિવજીને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા। આ વાત આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને ધીરજ હોય તો અશક્ય પણ શક્ય બને છે। શિવ મહાપુરાણ કહે છે કે કર્મનો નિયમ સદા અટલ છે, સારા કર્મ સુખ લાવે છે અને ખોટા કર્મ દુઃખ। અને અંતમાં એક જ પરમ સત્ય, ઓમ નમઃ શિવાયનો જપ તમને શાંતિ, શક્તિ અને મુક્તિ તરફ લઈ જાય છે। શિવજી અત્યંત દયાળુ છે, તેમને તો માત્ર એક સાચા દિલની જ જરૂર છે। હર હર મહાદેવ।